પોલીસ દ્વારા હેલ્મેટના મુદ્દે શરૂ થયેલી કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાઈ રહ્યો છે. લાલ દરવાજા મેઇન રોડ ઉપર ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચી રહેલા લોકોને કારણે ભારે કૌતુક પણ છવાયું. દીકરીનું મોસાળું લઈ નીકળેલા પરિવારજનોએ ડીજે ઉપર હેલ્મેટ પહેરી ડિસ્કો પણ કર્યો. સુરતમાં નાના મોટા પ્રત્યેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસે નજર રાખીને ઊભા રહેતા હેલ્મેટને લઈને સુરતીમાં ફફડાટ થઈ ગયો છે. અમલવારીના પ્રથમ દિવસે જ નિયમ તોડનાર 25,000થી વધારે વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ, દંડ પણ વસૂલાયો. એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળ્યો તો બીજી બાજુ લોકો કાયદો તેમના ગ્રુપ કે સંકલ્પ આંતરિક વિરોધ પણ કરી રહ્યા છે. મોસાળું લઈને જઈ રહેલા વાઘેલા પરિવારે હેલ્મેટ પહેરી જાહેરમાં ડાન્સ કર્યો. રામપુરા પટેલવાડી સુધી તેઓ હેલ્મેટ પહેરી નાચતા વાડીએ પણ પહોંચ્યા. જોકે પરિવારજનો રિક્ષા હેલ્મેટ લેવા માટે પડાપડી કરીને આ પ્રસંગમાં પહોંચ્યા હતા, જેને પગલે વાઘેલા પરિવારે હેલ્મેટના કાયદા સામે દ્વારા અનોખું પ્રદર્શન પણ કર્યું. ગ્રેટ વાઘેલાએ જણાવ્યું કે દર 200 મીટરે ટ્રાફિક સિગ્નલ, બમ્પ, ખાડાઓ જોવા મળી રહ્યા છે. યોગ્ય ગુણવત્તા ધરાવતી હેલ્મેટ ન મળતા લોકો હલકી કક્ષાની હેલ્મેટ પણ ખરીદી રહ્યા છે. જોકે લોકોમાં ગુસ્સો છે. મોસાળામાં હેલ્મેટ પહેરી ડાન્સ કરવાનું અમારા પરિવારે આ જ કારણે નક્કી કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.